આ દુખવા આવે ને આમ નસ હોય ને આમ કેમ અંદર હબાકા જ બહુ આવતા. દુખાવો રહી જ ન હોય કે માથું અડધું અને અડધી ડોક બહુ જ દુખે. બહુ દુખે એટલે દુખાવાની ટીકડી પીવી જ પડે. હવે હા રાતે દુખવા આવ્યું હોય પછી ટીકડી પીધા વિના રાહત જ ન હોય. ટીકડી પીવી જ પડે. હા ટીકડી પીવી જ પડે. હવે આ પીવી પડે છે? ના ના હવે નથી પીવી પડે. તમે 8 વાર આવ્યા. હા 3 મહિના થયા, 3-4 મહિના પછી ટીકડી પીધી તમે? કે પીધી જ નથી. 4 વર્ષની ટીકડી 3-4 મહિનામાં રેડી હાવ ઓકે. હવે પીવી પડતી નથી? ના હવે નથી પીવી પડે. હવે ટીકડી વગર ટીકડી હવે કાંઈ થતું નથી. સરસ. બસ લો હાવ લૂઝ હાવ લૂઝ. સીધો કરો, સીધો પગ, સીધો હાવ લૂઝ. લૂઝ. ઢીલું શરીરમાં આવ્યો માં. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે હર્ષા માતાજી છે, જેમને પણ ખૂબ ડોકમાં તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? બોટાદથી આવી સેવી અને તકલીફ મને આ ડોક દુખે, માથું અડધું દુખે. અમદાવાદ 2-3 વખત જઈ આવ્યા, બધે બહુ દવા લીધી પણ દુખાવો મોડો નહોતો પડતો. અહીં ઘણી રાહત. હા હવે તો મટી ગઈ. નહીંતર દુખવા આવે એટલે ઉલટી થાય અને ટીકડી દુખાવાની લેવી જ પડે. હવે લેવી નથી? કેટલા સમયથી દુખાવાની ટીકડી પીતા તમે? ઘણા 3-4 વર્ષ. 3-4 વર્ષથી? એમાં 2 વર્ષ તો અમદાવાદ 4 વખત જઈ આવ્યા. ઓપરેશન નું કેવું કઈ કીધેલું? ઓપરેશન નું કીધું હતું 2 ડોક્ટરે, પણ ઓપરેશન કે તમારે આ ચોથા મણકામાં જ કે બહાર ગાદી થોડીક નીકળી ખસી ગઈ છે એટલે કે ઓપરેશન કરાવો તો દુખાવો ન થાય. 4 વર્ષથી લગાતાર દુખાવાની દવા લેતા? હા ટીકડી તો અઠવાડિયે 1 વખત લેવી જ પડે માથાનો દુખાવો. અહીંયા બહુ રાહત ઘણી છે દવા વિના. દવા વગર? અને તમે 4 વર્ષથી કેટલા વર્ષથી પેનકિલર પીતા? 4 વર્ષ. દરરોજ પીવી જ પડે? ના જ્યારે દુખાવો થાય ને ત્યારે. મહિનામાં કેટલી વાર પીતા? મહિનામાં 4-5 વખત તો ઓછામાં ઓછી પીવી પડતી. હવે પીવી નથી પડતી? હવે હાવ રેડી. તમને જ્યારે નસ દબાય ત્યારે આમ હાથમાં ખાલી ચડે, ઝંઝાટ એવું નહીં? એવું કોઈ તકલીફ નહીં. એમની પહેલા થતું? ના ખાલી આ દુખવા આવે ને આમ નસ હોય ને આમ કેમ અંદર હબાકા જ બહુ આવતા. દુખાવો રહી જ ન હોય કે માથું અડધું અને અડધી ડોક બહુ જ દુખે. બહુ દુખે એટલે દુખાવાની ટીકડી પીવી જ પડે. હવે હા રાતે દુખવા આવ્યું હોય પછી ટીકડી પીધા વિના રાહત જ ન હોય. ટીકડી પીવી જ પડે? હા ટીકડી પીવી જ પડે. હવે આ પીવી પડે છે? ના હવે નથી પીવી પડે. તમે 8 વાર આવ્યા. હા 3 મહિના થયા, 3-4 મહિના પછી ટીકડી પીધી તમે? કે પીધી જ નથી. 4 વર્ષની ટીકડી 3-4 મહિનામાં રેડી હાવ ઓકે. હવે પીવી પડતી નથી? ના હવે નથી પીવી પડે. હવે ટીકડી વગર ટીકડી હવે કાંઈ થતું નથી. સરસ લ્યો. હવે તમને છે ને ડોકમાં મણકું હોય, એની વચ્ચે ગાદી હોય, C4, 5 ને 6 માં ગાદી દબાતી હતી. એને હિસાબે તમને ખૂબ તકલીફ થતી અને દુખાવો થાય એટલે બહુ થવા માંડે. રહી ન હોય કાંઈ, માથું બહુ દુખે. શું કરવું આમ એમ થાય. બરોબર. તો આપણે શું કર્યું, એ ગાદીને આપણે અંદર બેસાડી કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી, અને તમે ધ્યાન આપ્યું. આમાં શું હોય કે તમે પણ ધ્યાન આપો ને તો જ જલ્દી મટે. આમાં એકલું અમે કરી નાખીએ ને સેટિંગ કરીને તમે વયા જાઓ એવું ન થાય, પણ તમારા ધ્યાન, તમારી કેર, એની હિસાબે તમને જલ્દી રિઝલ્ટ મળ્યું. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? હા વાંધો નહીં. તમારી જેવી તકલીફ બીજાને હોય તમે શું કહેશો? તો આ તે કરાય ને એમ, દવા ન લેવાય અને ઓપરેશન ન કરાવાય. ભલે થોડાક દિવસ
રાહત ન રે, 1-2 વખત ઓછી રાહત રે, પણ પછી 3-4 વખત આવી ને એટલે રાહત થવા માંડે પાકું. કારણ કે આપણે દવા વગર કરવાનું છે એટલે પહેલી વખત તો મને રાહત જ નહોતી, પણ તમે કીધું કે ધીરજ રાખજો. ધીરજ રાખજો, એ મને થોડીક એવું લાગે ટેબ્લેટ કે ચાલુ રાખો તમે તો, એટલે પછી 2-3 વખત આવી ને પછી ધીમે ધીમે રાહત થઈ ગઈ. એમાં શું હોય, ઘણે 4 વર્ષથી તમને બહુ દુખતું હોય ને તમે 4 વર્ષથી ટીકડી દુખાવાની લેતા હોય તો ઘણી વાર અહીંયા આવ્યા પછી તરત એક વારમાં ન થઈ જાય. એટલે તમને કીધું હોય ભાઈ તમે જે દવા પીતા હતા એ પીજો બહુ એવું લાગે તો, પણ હવે 3 મહિનાથી તો પીધી જ નથી. બરોબર ને? પાકું ને? હા. સરસ. લ્યો, ખૂબ ખૂબ આભાર માતાજી તમારો.